હા ચેતના મેડમ, કેમ છો? બસ મજામાં. હવે મેડમ, આપણે સુજોગ એક્યુપ્રેશર અને કલર થેરાપી તમે કરાવી રહ્યા છો છેલ્લા 10 દિવસથી, તો તમારો કોઈ એક્સપિરિયન્સ શેર કરશો? હા, ચોક્કસ. સૌથી પહેલાં મારે સૌથી મોટી તકલીફ એ હતી કે મને કાફ મસલમાં સવારે ઉઠું ત્યારથી રાત સુધીમાં સખત દુખાવો રહેતો હતો, અને બીજું મને બહુ વર્ષો જૂનું કોન્સ્ટિપેશન હતું. તો સૌથી પહેલાં અમારે શરૂઆત કોન્સ્ટિપેશન અને કાફ મસલથી થઈ. તો આજે લગભગ 10 દિવસ જેવું થયું, તો કાફ મસલમાં તો સહેજ બી ઇસ્યુ નથી, સહેજ પણ દુખતા નથી, અને કોન્સ્ટિપેશનમાં બી 100% રાહત છે. બરાબર. એની સાથે સાથે મને એસિડિટીનો બી ઇસ્યુ હતો. એસિડિટી હવે ક્યારેક ફીલ થાય, ક્યારેક રેરલી, એ બી લગભગ 2-5 સેકન્ડ જેટલું જ, પણ એમાં બી 99% રાહત થઈ ગઈ છે. ત્યાર પછી બીજી એક મને થોડુંક શરદીનો ઇસ્યુ રહે છે, એના લીધે નાક બંધ રહે અને માથું બહુ જ ભારે રહેતું હતું. તો એના માટે અમે નેક્સ્ટ સેશન ચાલુ કર્યા. તો હવે મને એકદમ જાણે ડીપ બ્રીથ કરતા હોય ને, જાણે ફૂલ આપણે ઓક્સિજન બોડીને મળી રહ્યો છે એવી ફિલિંગ આવે છે. મારા બંને નાક એકદમ પ્રોપર ખુલી ગયા છે, માથાનો દુખાવો તો ગાયબ જ થઈ ગયો છે, અને સાથે સાથે મને થોડુંક અહીંયા ડાબી બાજુ સાઈડ સર્વાઇકલનો ઇસ્યુ હતો. અચ્છા, આ તમારી જે ટ્રીટમેન્ટ અત્યારે એને જ આપણે કરેલી છે ને? હા, અત્યારે જે આ બધા જે ડોટ ને બધું દેખાઈ રહ્યું છે એનું જ છે. તો એમાં પણ મને ઘણો બધો રાહત છે, અને એમાં મારે થોડોક લાઇફસ્ટાઇલ ઇસ્યુ છે, એના કારણે થઈને મારી હજુ આ 100% સુધારો નથી આવ્યો. પણ મને આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ થેરાપી. મને બહુ જ મજા આવી રહી છે, અને જ્યારથી મેં ચાલુ કર્યું છું ત્યારથી હું પોતે જ જાણે ડબલ ઉત્સાહમાં રહેતી હોઉં એવું થાય છે. અને આ એક રેડ પોઈન્ટ છે, એ તમારા એનર્જી માટેનો જ પોઈન્ટ છે, કે જ્યારે મને એવું લાગે ત્યારે હું એ રેડ કલર કરી દઉં છું, તો આપણો ફૂલ ડે એકદમ ફોર્મમાં જાય છે અને મજા આવે છે. તમે શું સજેસ્ટ કરશો કે આ કલર થેરાપી ઇફેક્ટિવ હોય છે કે નથી હોતી? હા, કલર થેરાપી બી ઇફેક્ટિવ છે, સુજોગ થેરાપી પણ ઇફેક્ટિવ છે, એટલે કરવી જ જોઈએ. દવા વગર જો આપણે સાજા થઈ શકતા હોઈએ તો કરવું જ જોઈએ, દવાઓની આડઅસરથી બચવા માટે. અને નેચરલ લાઈફ, પ્રાકૃતિક જીવન જો આપણે જીવવું હોય તો પ્રકૃતિ તરફ વળીએ તો વધારે સારું રહેશે. અને આ સાથે સાથે તમને થોડીક એવી બી ટીપ મળશે કે જે તમે તમારા ડેઇલી રૂટીનમાં અપ્લાય કરી શકો. જેમ કે મને કોન્સ્ટિપેશન માટે એમણે એમ કહ્યું હતું કે મારે ગરમ દૂધમાં 1 ચમચી ઘી નાખીને પીવાનું. એ પણ મેં પીવાનું ચાલુ કર્યું છે. ક્યારેક ક્યારેક રહી જાય છે, પણ તો બી મને ઘણી બધી રાહત છે એના લીધે કોન્સ્ટિપેશનમાં પણ. તો આવી તમને નાની મોટી નેચરલ ટિપ્સ પણ જોડે જોડે મળતી રહે, અને એ બી તમે તમારા ડેઇલી રૂટીનમાં અપ્લાય કરો તો ઘણો બધો ફાયદો થાય છે. સરસ, થેન્ક યુ. વેલકમ.